દોસ્તો, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે. ત્યારે હવે તેઓ જેલની બહાર આવ્યા હોય એવી વાતો આપણી સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં ફેલાતી અનેક તસવીરો એમાં ઉપરથી જોઈ શકાય છે કે ચૈતર વસાવા હવે વિધાનસભામાં પણ એમનો અવાજ ગૂંજતો કરવાના છે. એક તરફ છેલ્લા 2 મહિનાથી તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા. એક બાદ એક તારીખો હાઈકોર્ટમાંથી સામે આવી રહી હતી, કારણ કે અલગ અલગ કારણોસર એમની સુનાવણી શક્ય બનતી નહોતી. પરંતુ લોકોને હવે એવું લાગતું હતું કે 11 સપ્ટેમ્બરના રોજ જ્યારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે ખબર પડી જશે કે ચૈતર વસાવાની અરજી પર મંજૂર કરવામાં આવી છે કે ના મંજૂર. પણ તે પહેલાં તેઓ જેલની બહાર આવ્યા છે, ત્યારે શું છે અપડેટેડ માહિતી જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 2 મહિના અગાઉ જ્યારે ડેડિયાપાડાની પ્રાંત અધિકારીની ઓફિસમાં મનરેગા અંતર્ગત તેઓ વાતચીત કરવા જતાં ભાજપના જે કાંઈ પણ ત્યાંના જે વ્યક્તિ છે એમની સાથે એમની બબાલ થાય છે. એમનો વિડીયો સામે આવે છે. ચૈતર વસાવાની વિરુદ્ધ કાર્યવાહી થાય છે અને એમની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ હવે અચાનક તેઓ જેલની બહાર આવ્યા છે. 3 દિવસ માટે શરતી રીતે જામીન જે એમને મંજૂર કરવામાં આવ્યા છે, એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી બહાર આવતાની સાથે જ એમનું કેટલાક લોકો દ્વારા સ્વાગત થયું અને ત્યારબાદની જે કાંઈ પણ વિધાનસભામાં એઓની હાજરી રહેવાની છે એવી વાતો સામે આવી રહી છે. 3 દિવસ એટલે કે તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બર, આ 3 દિવસ માટે ચૈતર વસાવા વિધાનસભામાં હાજરી આપશે. એમના મત વિસ્તારમાં જવાની એમને મનાઈ છે, પરંતુ એમની પ્રશ્નોની રજૂઆત છે તે વિધાનસભામાં તેઓ કરવાના છે. ત્યારે અચાનક જ એમને જેલવાસમાંથી આ 3 દિવસ માટે મુક્તિ મળી છે અને 10 તારીખના રોજ જ્યારે વિધાનસભાનું 84મું સત્ર પૂર્ણ થાય એટલે ફરી એમને જેલમાં જવું પડશે. અને 11 તારીખે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે, 11મી સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટમાં સુનાવણીની તારીખ છે હાથ ધરવામાં આવી છે. અને ત્યારે જ્યારે સુનાવણી થશે ત્યારે ખબર પડી જશે કે એમની જામીન અરજી છે એ મંજૂર કરવામાં આવી છે કે ના મંજૂર. છેલ્લા 2 મહિનાથી એટલે કે 5 જુલાઈના રોજ એમની ધરપકડ કરવામાં આવી હતી. 5 જુલાઈ બાદ નીચલી કોર્ટ દ્વારા અલગ અલગ સુનાવણીઓ હાથ ધરવામાં આવી રહી હતી. ચૈતર વસાવાને લઈને જ્યારે સુનાવણીઓ હાથ ધરવામાં આવી ત્યારે નીચલી કોર્ટ દ્વારા એમની જામીન અરજી છે એને નામંજૂર કરવામાં આવી હતી. પરંતુ ચૈતર વસાવાને એમની આ અરજી છે એમના વિરુદ્ધ થયેલી કાર્યવાહીમાં એમને એવું લાગ્યું કે એમને ન્યાય ન મળ્યો, એટલે એમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનું નક્કી કર્યું. એક તરફ હાઈકોર્ટના દરવાજાઓ ખખડાવ્યા અને તો બીજી તરફ એમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા મહાસંમેલન પણ આયોજિત થયું. એવું કહેવામાં આવે કે આ મહાસંમેલનમાં લોકોનો હોશ જે છે એ ઉગ્ર બનતો જતો હતો અને એવા સમયે દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા. પણ ત્યારબાદ પણ હાઈકોર્ટમાં સુનાવણીની તારીખો જે છે સામે આવી રહી હતી. અલગ અલગ કારણોસર એમની સુનાવણી શક્ય નહોતી બની રહી. એવા સમયે 11 સપ્ટેમ્બરની સૌ રાહ જોઈ રહ્યા હતા. પણ તે પહેલાં વિધાનસભાનું 84મું સત્ર અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં હાજરી આપવા માટે એમને 3 દિવસ માટે કેટલીક શરતોને આધીન જામીન અરજી છે 3 દિવસ મંજૂર છે. અને ત્યારબાદનો નિર્ણય કોર્ટમાં 11 તારીખે થશે. 3 દિવસ તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બર વિધાનસભામાં તેમનો અવાજ ગૂંજતો કરી શકશે. ત્યારે એમના જે સમર્થકો છે, એમના ચાહક મિત્રો છે, ડેડિયાપાડાની જનતા હોય કે એમનો સમાજ હોય, તમામ લોકોમાં અત્યારે જે હર્ષની લાગણી છે એ ફરી વળ્યું છે, હર્ષનું મોજું ફરી વળ્યું છે એવું લાગી રહ્યું છે. હાલ પૂરતા તેઓને જેલવાસમાંથી મુક્તિ મળી હોય એવા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયેલા જોઈ શકાય છે. ત્યારે દોસ્તો, આજના સમાચારને બસ અહીંયા જ વિરામ આપીએ છીએ. ચૈતર વસાવાની આ ઘટનાને લઈને એક બાદ એક વળાંકો વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.